હું 60 વર્ષનો એક અમીર માણસ હતો, પરંતુ મને એવી બીમારી હતી કે કોઈ મારી સાથે લગ્ન કરવા તૈયાર ન હતું. તેથી મજબૂરીમાં મેં વારસ મેળવવા ખાતર 18 વર્ષની એક વેશ્યા સાથે લગ્ન કરી લીધા. લગ્નની રાત્રે જ્યારે હું તેની નજીક ગયો ત્યારે તેણે કહ્યું, મને તલાક કે છૂટાછેડા ન આપતા. હું તમને કંઈક બતાવવા માંગુ છું. તેણે પોતાના હાથ પરથી કપડું હટાવ્યું અને ત્યાં કંઈક એવું લખ્યું હતું કે મારા રૂંવાડા ઊભા થઈ ગયા. મારું નામ સરદાર વિક્રમસિંહ છે. મારી ઉંમર 60 વર્ષ થઈ ચૂકી હતી અને હું મારી જ હવેલીની દિવાલોમાં જાણે એક જીવતી લાશ બનીને રહી ગયો હતો. મારી પાસે અઢળક સંપત્તિ હતી. પોઠીઓ, જાગીરો, બેંક બેલેન્સ, એટલું કે 7 પેઢીઓ પણ બેસીને ખાય તો ખૂટે નહીં. પણ આ બધાનો માલિક હોવા છતાં હું અંદરથી સાવ ખાલી હતો. મારી સંપત્તિ મારું ગૌરવ નહીં, પણ મારી બેડીઓ હતી. હું દરરોજ આ સંપત્તિના બિસ્તર પર સૂતો અને પોતાની બળતી ચામડીની તકલીફ સાથે જ જાગતો હતો. મને એક વિચિત્ર બીમારી હતી જેને ડોક્ટરો ગંભીર સ્થિતિ, હકીમ લોહીનો વિકાર અને લોકો ભગવાનની સજા કહેતા હતા. મારી ચામડી મરી નહીં રહી, લાલ ડાઘાઓથી ભરેલી અને દરેક સમયે બળતી રહેતી. મેં દરેક જગ્યાએ ઈલાજ કરાવ્યો. લંડન, સ્વિટ્ઝરલેન્ડ, હકીમ, જડીબુટ્ટીઓ, દરગાહો, પણ કોઈ ફાયદો ન થયો. બાળપણમાં હું બિલકુલ ઠીક હતો અને યુવાનીમાં ખૂબ હાન્ડસમ માનવામાં આવતો હતો. લોકો મને જોવા માટે તરસતા હતા, કારણ કે હું સરદાર રણવિજયનો એકનો એક દીકરો હતો. પરંતુ 30 વર્ષની ઉંમરે આ બીમારી શરૂ થઈ. પહેલાં કમર પર એક ડાઘ, પછી હાથ પર, પછી પૂરા શરીર પર અને ચહેરા સુધી પહોંચી ગઈ. આજે 60 વર્ષની ઉંમરે હું અરીસાથી પણ ડરતો હતો. હું મારો જ ચહેરો જોઈને ડરી જતો હતો. મારા નોકરો પણ મારાથી નજર ચોરતા હતા. જ્યારે તેઓ મારી પાસે આવતા તો તેમના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. મેં તેમને હુકુમ આપી રાખ્યો હતો કે મારા રૂમમાં આવતી વખતે ચહેરા પર નકાબ પહેરે. તેમને લાગતું હતું કે હું તેમની તબિયતની ચિંતા કરું છું, પણ સત્ય એ હતું કે હું તેમની આંખોમાં મારા માટે નફરત જોઈ શકતો ન હતો. હું બિલકુલ એકલો હતો. મારી પત્ની 20 વર્ષ પહેલાં મરી ગઈ હતી, અથવા કદાચ તેને મારી નાખવામાં આવી હતી. આજ સુધી મને સત્ય ખબર નથી પડી. તે મારી યુવાનીનો પ્રેમ હતી, ખૂબ જ સુંદર અને જિંદાદિલ. કદાચ મારી બીમારીની હાલત જોઈને તે સહન ન કરી શકી. ત્યારબાદ મેં બસ સંપત્તિ કમાઈ, પોતાની બીમારી છુપાવતો રહ્યો અને વધુને વધુ એકલું થતો ગયો. હવે હું 60 વર્ષનો હતો. મારા હાડકાં નબળા પડી રહ્યા હતા અને મને એક જ ડર સતાવતો હતો, વારિસનો. મારે પોતાનું કોઈ ન હતું, ના દીકરો, ના દીકરી. મારા મરતાની સાથે જ દૂરના સંબંધીઓ આ હવેલી અને મારી કમાણી પર તૂટી પડશે અને બધું વહેંચી લેશે. આ વિચાર મને બીમારી કરતાં પણ વધારે તકલીફ આપતો હતો. મને કોઈ પણ કિંમતે એક વારિસ જોઈતો હતો. છેલ્લા 5 વર્ષોમાં મેં કેટલાય ખાનદાનોમાં લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. હું મારી અડધી સંપત્તિ આપવા તૈયાર હતો. બસ એક બાળક જોઈતું હતું, એક કાયદેસરનો વારિસ. શરૂઆતમાં લોકોને મારી સંપત્તિની ચમકે આકર્ષ્યા. તેઓ પોતાની દીકરીઓ લઈને આવ્યા, પણ જેવી તેમણે મને જોયો અથવા મારા હાથ પરથી ઉતરેલા ગ્લવ્સ પર નજર પડી, તેઓ ગભરાઈ ગયા. પછી કોઈએ બહાનો બનાવ્યો કે દીકરી ભણી રહી છે, કોઈએ કહ્યું કે દીકરી હજુ બહુ નાની છે. બધા જુઠ્ઠા, માત્ર જુઠ્ઠા. એ સત્ય હતું કે કોઈ પણ પોતાની દીકરી એવા માણસને ન આપવા માંગતું હોય, જેનું શરીર સડી રહ્યું હોય અને જેનો ચહેરો ડરામણો હોય. કોઈ પણ પોતાની દીકરીને મારા બિસ્તર સુધી મોકલવા તૈયાર ન હતું. હું ખૂબ થાકી ગયો હતો, તૂટી ગયો હતો. એ રાત્રે પણ હાલત એવી જ હતી. હું મારા સ્ટડી રૂમમાં બેઠો હતો, બહાર વરસાદ વરસી રહ્યો હતો અને અંદર મારી ચામડી બળી રહી હતી. મેં મારા મેનેજર રણવીરને બોલાવ્યો. રણવીર છેલ્લા 25 વર્ષથી મારી સાથે હતો. ખૂબ ઈમાનદાર, અથવા એમ કહીએ કે કદાચ માત્ર મારી સંપત્તિનો વફાદાર. તે જ મારો આખો કારોબાર સંભાળતો હતો. તે જ મારી આંખો અને કાન હતો. તે જ એક માણસ હતો જે મારી બીમારી હોવા છતાં મારી સામે આરામથી બેસી શકતો હતો, કારણ કે તે મારી બીમારી નહીં, મારી સંપત્તિ જોતો હતો. તે આવ્યો, હંમેશાની જેમ કોઈ પણ ભાવ વગર. સરદાર સાહેબ, તમે બોલાવ્યો? મારી અવાજ ધ્રુજી રહી હતી. મેં કહ્યું, રણવીર, બધાએ ના પાડી દીધી.
છેલ્લી આશા હતો તે રાઠોડ પરિવાર. તેમણે પણ ઇનકાર કરી દીધો. રણવીર ચૂપ ઊભો રહ્યો. તેની આ ખામોશી મને અંદરથી ચીસો પાડવા મજબૂર કરી રહી હતી. મેં પૂછ્યું, હું શું કરું રણવીર? શું હું મરી જાઉં? બધો માલ પેલા લૂંટારાઓ માટે છોડી દઉં? રણવીર થોડી પળો સુધી વિચારતો રહ્યો. પછી ધીમેથી બોલ્યો, જો તમે ખોટું ન લગાડો તો એક રસ્તો છે. મેં તરત બેચેનીથી પૂછ્યું, કયો રસ્તો? તે બોલ્યો, કોઈ ડૉક્ટર નહીં, ઈલાજ નહીં. તમને વારિસ જોઈએ છે, એક બાળક. તમને પત્ની નથી જોઈતી, એક મા જોઈએ છે. હું હેરાન થયો. એટલે? તે બોલ્યો, સારા ખાનદાન પોતાની દીકરીઓ માટે સમાજ અને ઇજ્જત જુએ છે, એટલે તમને ઠુકરાવે છે. પણ કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં માત્ર સોદો થાય છે. આ સાંભળીને મારા કપાળ પર પરસેવો આવી ગયો, કારણ કે હું તેનો ઈશારો સમજી ચૂક્યો હતો. મેં કહ્યું, રણવીર, શું તું હોશમાં છે? તું મને બજારમાં જવાની વાત કરી રહ્યો છે? તેણે માથું હલાવતા કહ્યું, ના સરદાર સાહેબ, બજારમાં જવાની નહીં, બજારથી એક સોદો કરવાની વાત કરી રહ્યો છું. તમને એવી સ્ત્રી જોઈએ જે તમને વારિસ આપી શકે અને બદલામાં એ કિંમત લઈ શકે જે તમે આપવા માંગો છો. આ સાંભળીને મારું લોહી ઉકળી ગયું. શું એક વેશ્યા મારા વારિસની માં બનશે? લોકો શું કહેશે? રણવીર હળવા ઠંડા સ્મિત સાથે બોલ્યો, સરદાર સાહેબ, લોકો અત્યારે પણ તમારા વિશે શું ઓછું બોલે છે? લોકો તો તમારા મરવાની રાહ જોઈ રહ્યા છે. પણ જ્યારે તમારો વારિસ આ હવેલીમાં જન્મ લેશે, ત્યારે કોઈની હિંમત નહીં હોય કે તેની માનું નામ પૂછે. બધા તેને માત્ર સરદાર વિક્રમસિંહનો દીકરો કે દીકરી જ કહેશે. તેની વાતો મારા દિલમાં ઝેરની જેમ ઉતરી રહી હતી. તે સાચું કહી રહ્યો હતો. મને આનાથી વધારે એક વારિસની જરૂર હતી. પણ મનમાં વિચાર આવ્યો, એક બજારૂ સ્ત્રી, તેનું લોહી, તેની ગંદગી. ત્યારે જ રણવીર મારી ખુરશીની નજીક આવીને ખૂબ ધીમા અવાજે બોલ્યો, સરદાર સાહેબ, હું બધો ઇંતજામ કરી શકું છું. એક જગ્યા જાણું છું, ત્યાં એક છોકરી છે, નવી આવી છે. અત્યાર સુધી બિલકુલ અકબંધ છે, પવિત્ર છે. તેની માં મરી ગઈ હતી અને કરજ છોડી ગઈ હતી. તેથી કોઠાવાળીએ તેને ઉઠાવી લીધી. તેની ઉંમર માત્ર 18 વર્ષ છે. તેને આગળના કામ માટે તૈયાર કરવામાં આવી રહી હતી, પણ મેં માલિકને ખૂબ મોટી રકમ આપી દીધી છે. તે તમારી સાથે લગ્ન કરશે, તમારું બાળક જણશે અને પછી તમે ચાહો તેવો તેનો ફેસલો કરી શકો છો. આ સાંભળીને હું હેરાન રહી ગયો. એક 18 વર્ષની અકબંધ છોકરી? મારી બળતી દેહ જાણે અચાનક ઠંડી પડી ગઈ. આ વિચાર મારા દિલમાં આવ્યો કે હું એક ચોખ્ખો સોદો કરી લઉં. હું તેને પૈસા આપીશ અને તે મને વારિસ આપશે. ના સમાજનો ઝઘડો, ના સંબંધોનો દેખાવો. મેં રણવીર તરફ જોયું. તે મારા નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો. મારી આખી ઉંમરનું ઘમંડ એ ઈચ્છાની સામે હારી ગયું. મને વારિસ જોઈતો હતો. તેથી મેં આંખો બંધ કરીને કહ્યું, તૈયારી કરો. બીજા જ દિવસે રણવીરે બધી તૈયારી કરી લીધી. તેણે જણાવ્યું કે છોકરીને કોઠા પરથી કાઢીને એક સુરક્ષિત ઘરમાં રાખવામાં આવી છે અને ત્યાં જ લગ્ન થશે. હું તૈયાર હતો. મેં મારા સૌથી સારા કપડાં પહેર્યા, બીમાર હાથો પર રેશમી ગ્લવ્સ ચઢાવ્યા અને તે જ પરફ્યુમ લગાવ્યું જેથી પોતાની બીમારીની દુર્ગંધ છુપાવી શકું. અમે શહેરના છેવાડે એક સાફ સુથરા નાના ઘરે પહોંચ્યા જેને રણવીરે આ કામ માટે ભાડે રાખ્યું હતું. તે છોકરી એક ખૂણામાં સહેમીને બેઠી હતી. તેના પર લાલ જોડો જબરદસ્તી પહેરાવવામાં આવ્યો હતો. તે સાચે જ 18 વર્ષની લાગતી હતી, કદાચ તેનાથી પણ ઓછી. એક માસૂમ કડી જેને ખીલતા પહેલાં જ તોડી નાખવામાં આવી હતી. તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો અને આંખો જમીન પર ખોડાયેલી હતી. પંડિતજીએ જલ્દીથી લગ્નની તૈયારી શરૂ કરી દીધી. પછી સપ્તપદીના સમયે હું આગળ વધ્યો. મારા ગ્લવ્સવાળા હાથ ન ધ્રુજ્યા, પણ મારું દિલ જરૂર ધ્રુજી ઉઠ્યું. મારી તરફથી રણવીર અને એક જાણીતી વ્યક્તિ હાજર હતી. તેની તરફથી કોઈ પોતાનું ના આવ્યું. જાણે કન્યાદાન અને વરમાળાનો સમય આવ્યો તો તેના હોઠ સુધી ન ખુલ્યા. તે બસ ધ્રુજી રહી હતી. મને ઊંડો પછતાવો થયો કે હું શું કરી રહ્યો છું. એક 60 વર્ષનો બીમાર બદસૂરત માણસ એક 18 વર્ષની બાળકીની જિંદગી ખરીદી રહ્યો હતો. મેં તેની માસૂમિયતનો સોદો કરી લીધો હતો. પણ પછી મને પોતાની એકલતાનો ખ્યાલ આવ્યો. લાવારિસ મરી જવાનો ડર યાદ આવ્યો અને વારિસ મેળવવાની મારી ઈચ્છા મારા બધા પછતાવા પર ભારે પડી ગઈ.
મેં તેની તરફ જોયું, પણ તેણે એકવાર પણ મારી સામે નજર ન ઉઠાવી. પાછા આવતી વખતે અમે બંને બિલકુલ ચૂપ હતા. તે ગાડીની પાછલી સીટ પર દૂર એક ખૂણામાં સંકોચાઈને બેઠી હતી, જાણે અમારી વચ્ચે બહુ મોટું અંતર હોય. હું મારી બીમારી અને સંપત્તિના ઘમંડમાં હતો, અને તે પોતાના ડર અને ગરીબીમાં ઘેરાયેલી હતી. મને તેનું નામ પણ સરખું યાદ ન હતું, કારણ કે મારા માટે તે માત્ર એક સોદો હતી, એક વારેસ આપવાનું સાધન. હવેલી પહોંચ્યા તો રાત ઘણી થઈ ચૂકી હતી. મારા નોકરો બધા ઊભા હતા. તેમની આંખોમાં આશ્ચર્ય અને થોડો ડર પણ હતો, કારણ કે તેઓ નવી સરદારણીને જોઈ રહ્યા હતા. રણવીરે તેમને પહેલાં જ કડકાઈથી સમજાવી દીધા હતા, તેથી નોકરાણીઓ તેને સીધી મારા રૂમમાં લઈ ગઈ. એ જ રૂમ જે મારી પત્નીના મૃત્યુ પછી 20 વર્ષથી ખાલી પડ્યો હતો, અથવા એમ કહીએ કે મારી બીમારીને કારણે આબાદ હતો. હું થોડીવાર મારા સ્ટડી રૂમમાં બેઠો રહ્યો, પોતાને સંભાળતો રહ્યો. હું જાણતો હતો કે હું એક પતિ નહીં, પણ એક ખરીદદાર છું, અને આજે મારે પોતાની ખરીદેલી વસ્તુનો સામનો કરવાનો હતો. જ્યારે હું રૂમમાં ગયો તો તે પલંગના ખૂણામાં ઘૂંટણમાં માથું દઈને બેઠી હતી. એ જ લાલ જોડો હજુ પણ પહેરેલો હતો. મેં દરવાજો બંધ કર્યો. અવાજ સાંભળીને તેણે માથું ઊંચક્યું, અને તેની આંખોમાં જે ડર હતો તેને જોઈને હું અંદર સુધી હલી ગયો. તે મને એવી રીતે જોઈ રહી હતી જાણે સામે મોત ઊભું હોય. તેની નજર મારા ચહેરા, મારી ખરાબ ચામડી, બગડેલા નકશા અને પછી મારા ગ્લવ્સ પર ગઈ. તેને સમજાઈ ગયું હતું કે હું કઈ બીમારીમાંથી પસાર થઈ રહ્યો છું. તે મારા ચહેરાથી ડરેલી હતી, અને એ વાતથી પણ કે તેણે પોતાની આખી જિંદગી મારા જેવા માણસ સાથે વિતાવવી પડશે. મારું મન થયું કે હું તેને કહી દઉં કે હું પોતે દરરોજ અરીસામાં મારા ચહેરાથી એ જ નફરત અનુભવું છું. પણ હું ચૂપ રહ્યો. હું ધીમે ધીમે તેની તરફ વધ્યો તો તે ગભરાઈને પલંગ પર પાછળ ખસતી રહી, ત્યાં સુધી કે તેની પીઠ દિવાલને અડી ગઈ. તેની પાસે બચવાની કોઈ જગ્યા ન હતી. હું તેની નજીક જતો રહ્યો. હું કદાચ તેની સાથે વાત કરવા માંગતો હતો, તેને ભરોસો અપાવવા માંગતો હતો, અથવા બસ એ કહેવા માંગતો હતો કે મને તેનાથી કોઈ નુકસાન નથી. મને માત્ર એક વારિસ જોઈએ છે. મેં ગ્લવ્સ પહેરેલો મારો હાથ તેની તરફ લંબાવ્યો. તે ચીખી નહીં. તેનો અવાજ ગુંગરાઈ ગયો હતો. ડૂસકું પણ ન બની શક્યું. તેણે જલ્દીથી આંસુ લૂછ્યા, પોતાના ધ્રુજતા અવાજને સંભાળ્યો અને મારી તરફ જોયું. તેની આંખોમાં ડર તો હતો, પણ હવે એક વિચિત્ર વિનંતી પણ હતી. તેણે ખૂબ ધીમા અવાજે કહ્યું, મને તલાક ના આપતા. હું હેરાન હતો, કારણ કે હું તો કંઈક બોલવાનો જ હતો, પણ આ તો મારા વિચારથી બિલકુલ ઉલટું હતું. હું તેને જોતો રહ્યો, અને કદાચ મારી ચૂપ્પીને તેને ખોટી સમજી લીધી. તે જલ્દીથી બોલી, મારે તમને કંઈક બતાવવું છે. તે એક પળ અટકી, મારા ચહેરાને જોતી રહી જાણે મારા મનની વાત વાંચવા માંગતી હોય. આ પહેલાં કે હું કંઈક કહું, તેણે પોતાની કમીઝની બાંઈ ઉપર કરવાનું શરૂ કર્યું. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. તેણે બાંઈને કોણીથી ઉપર ખેંચી અને પોતાની કલાઈ બતાવી. તેની ગોરી ચામડી પર એક જૂનું નિશાન બનેલું હતું. કોઈ અક્ષર, કોઈ ખાસ નિશાની, જે સમયની સાથે આછી પડી ગઈ હતી, પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં એ નિશાનને બસ એક નજર જોયો, અને મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા. મારો શ્વાસ અટકી ગયો. રૂમની હવા જાણે અચાનક રોકાઈ ગઈ. મારી ચામડી પર જે બળતરા હંમેશા રહેતી હતી, તે પણ એ જ પળે ઠંડી પડી ગઈ. મારા રૂવાડા ઊભા થઈ ગયા. હું માંડ બોલી શક્યો, આ નિશાન, આ કેવી રીતે હોઈ શકે? હું એક પળમાં એ છોકરી, એ રૂમ, મારી બીમારી, બધું ભૂલી ગયો. મારું મન 20 વર્ષ પાછળ જતું રહ્યું. હું મારા ભૂતકાળમાં જતો રહ્યો. એ જ દિવસમાં, જ્યારે મારી પત્નીનું મૃત્યુ થયું હતું. 20 વર્ષ પહેલાં. હું આ જ હાથને જોઈ રહ્યો હતો, અને મને ચક્કર આવવા લાગ્યા હતા. હું મારી હવેલીના એ સજાવટી રૂમમાં ન હતો, ના આ 18 વર્ષની છોકરીને સામે ઊભો હતો, બલકે 20 વર્ષ પાછળ પહોંચી ગયો હતો. મારી યાદોનો એ ઘા, જેને મેં મારી સંપત્તિ અને બીમારીની નીચે દબાવી દીધો હતો, અચાનક ફરીથી ખુલી ગયો હતો. હું સરદાર વિક્રમસિંહ હતો, પણ પેલો બીમાર અને બદસુરત વિક્રમસિંહ નહીં, પણ 30 વર્ષનો સુંદર, તાકતવર અને ઘમંડી વિક્રમસિંહ હતો. મારી જિંદગી બિલકુલ ઠીક હતી. મારી પાસે અઢળક સંપત્તિ હતી, અને મારી પત્ની કનિષ્કા હતી, જે મારી શાન હતી. તેની સુંદરતા બેમિસાલ હતી, અને તેનો પ્રેમ મારો સૌથી મોટો સહારો. અમે બંને ખૂબ ખુશ હતા. અમારા લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા હતા, અને હું મારી એ ખુશહાલ દુનિયામાં ખોવાયેલો રહેતો હતો.
પછી એક દિવસ મારી કમર પર એક નાનું નિશાન દેખાયું, જેને મેં અવગણ્યું. પણ ધીમે ધીમે એ નિશાન મારા હાથ પર ફેલાવા લાગ્યું. મેં મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું, પણ કોઈ સમજી ન શક્યું. હકીમોએ તેને લોહીની ખરાબી કહી અને ડોક્ટરોએ તેને એક પ્રકારનો રોગ બતાવ્યો. 20 વર્ષ સુધી ઘરમાં બંધ રહેતા રહેતા આ બીમારી મારા ચહેરા સુધી પહોંચી ગઈ. મારી ચામડી લાલ પડવા લાગી અને તેના પર પોપડા જામવા લાગ્યા. હું અરીસામાં પોતાને જોઈને ડરી જતો હતો. પણ સૌથી વધારે ડર મને કનિષ્કાની આંખોમાં દેખાવા લાગ્યો. એ જ સ્ત્રી જે મને બેપના પ્રેમ કરતી હતી, હવે મારાથી નજર ચોરવા લાગી. તેણે મારા રૂમમાં આવવાનું ઓછું કરી દીધું અને મારી પાસે બેસવાથી બચવા લાગી. પહેલાં તે કહેતી હતી કે કદાચ આ બીમારી ચેપી છે, પણ જ્યારે ડોક્ટરોએ કહ્યું કે એવું નથી, ત્યારે પણ તેનો ડર અને દૂરી ઓછી ન થઈ. તેનું બહાનું બદલાઈ ગયું, પણ તેનું મન ન બદલાયું. એક રાત્રે મેં તેને સમજાવવાની કોશિશ કરી. જ્યારે હું તેની નજીક ગયો તો તે અચાનક પાછળ હટી ગઈ. તેના ચહેરા પર ઘૃણા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે ચીખીને બોલી, "મારાથી દૂર રહો વિક્રમસિંહ, મને તમારાથી ઘૃણા આવે છે. હું તમારી આ બદસૂરત ચામડી હવે જોઈ શકતી નથી. હું એવા માણસ સાથે નથી રહી શકતો જેનું શરીર ધીમે ધીમે સડી ગયું હોય." તેના આ શબ્દો મારી બીમાર ચામડીની બળતરા કરતાં ક્યાંય વધારે દર્દ આપનારા હતા. તે રાત્રે હું અંદરથી તૂટી ગયો હતો. તે દિવસોમાં મારો બિઝનેસ પાર્ટનર અને બાળપણનો મિત્ર કબીર અમારા ઘરે ખૂબ આવવા જવા લાગ્યો હતો. તે મારા ભાઈ જેવો હતો. તે મારી પત્ની કનિષ્કાને દિલાસો આપતો, તેને સમજાવતો અને મને સહારો આપતો દેખાતો હતો. હું મારી બીમારી અને દર્દમાં એટલો ડૂબેલો હતો કે હું સમજી જ ન શક્યો કે તે મારો સાથ નથી આપી રહ્યો, પણ મારા ઘાને વધુ ઊંડા કરી રહ્યો હતો. ધીમે ધીમે કનિષ્કા મારાથી બિલકુલ અલગ થઈ ગઈ. તેણે પોતાનો અલગ રૂમ લઈ લીધો અને એક દિવસ તેણે મારાથી તલાક માંગી લીધા. તેણે કહ્યું કે તે હવે આ પરેશાનીઓ સહન નથી કરી શકતી અને તેને આઝાદ કરી દઉં. મેં તેને બહુ રોકી. તેના પગમાં પડી ગયો. ત્યાં સુધી કે અડધી સંપત્તિ આપવાનું પણ કહી દીધું. પણ તેની આંખોમાં માત્ર નફરત હતી. હું હારી ગયો અને તેને તલાક આપી દીધા. તે એ જ દિવસે હવેલીથી ચાલી ગઈ. મને લાગ્યું કે તે પોતાના મા બાપના ઘરે ગઈ હશે. મહિનાઓ હું એ જ દર્દમાં જીવતો રહ્યો. પછી મને ખબર પડી કે કનિષ્કા એ જ અઠવાડિયે કબીર સાથે લગ્ન કરી ચૂકી હતી અને બંને દેશ છોડીને ચાલ્યા ગયા હતા. આ દગો મારા તલાક કરતાં પણ મોટો હતો. મારા મિત્રએ જ મારી પત્ની છીનવી લીધી હતી. તે દિવસ પછી મેં ક્યારેય કનિષ્કા અને કબીરનું નામ ન લીધું. હું બસ સંપત્તિ કમાવામાં ડૂબતો ગયો. હું બદસૂરત, અમીર અને વધારે એકલો થતો ગયો. અને આજે 20 વર્ષ પછી જ્યારે હું તે છોકરીના હાથ પર બનેલું નિશાન જોઈ રહ્યો હતો, હું મારા ભૂતકાળમાંથી બહાર નહોતો આવી શકતો. મારી નજરે ખાસ ડિઝાઇનવાળા નિશાન પર અટકી ગઈ. મને યાદ આવ્યું કે ઘણા વર્ષો પહેલાં કોલેજમાં જ્યારે હું અને કબીર સ્વિમિંગ માટે ગયા હતા, તેના ડાબા હાથ પર પણ આ જ નિશાન હતું. મેં ત્યારે તેને પૂછ્યું હતું તો તે હસીને કહ્યું હતું કે આ ખાનદાની નિશાન છે. આ એ જ નિશાન હતું, કબીરનું નિશાન. મારો શ્વાસ રૂંધાઈ ગયો. તે છોકરી અને કબીરનું નિશાન? આ કેવી રીતે હોઈ શકે? તે છોકરી હવે પણ ડરથી ધ્રુજી રહી હતી અને મારું મગજ સવાલોથી ભરાઈ ગયું હતું. મારો સુકાયેલો અવાજ માંડ નીકળ્યો. તું કોણ છે? મારા અવાજમાં ગુસ્સો ન હતો, બસ એક ઊંડો શક અને અંદરથી ઉઠેલું તોફાન હતું. છોકરીએ મારો અવાજ સાંભળીને તરત પોતાનો હાથ છુપાવી લીધો અને જલ્દીથી બાઈ નીચે કરી લીધી. તે હળભળાવી રહી હતી. બોલી, હું એ જ છું જેની સાથે તમે લગ્ન કર્યા છે. તેની આ વાત એટલી વિચિત્ર હતી કે મને ગુસ્સો પણ ન આવ્યો. હું એક ડગલું આગળ વધ્યો અને તેના હાથ તરફ ઇશારો કરીને પૂછ્યું, "આ નિશાન કેવી રીતે આવ્યું? સાચું બોલ." તે જોરથી રડવા લાગી અને કહેવા લાગી, "મને નથી ખબર, ભગવાનના સોગન મને નથી ખબર." મેં તેને કડકાઈથી કહ્યું, "જૂઠ ન બોલ. તું કબીરને જાણી છે?" કબીરનું નામ સાંભળતા જ તેના રડતા ચહેરા પર એક પળ માટે આશ્ચર્ય આવ્યું. જાણે તેણે આ નામ પહેલીવાર સાંભળ્યું હોય અથવા તો તે તેનાથી ડરી ગઈ હોય. તેણે જલ્દીથી માથું હલાવીને કહ્યું, "ના, હું કોઈ કબીરને નથી જાણતી." મેં ફરી દબાણ આપીને પૂછ્યું, "તો પછી આ નિશાન કેવી રીતે આવ્યું? આ કોઈ ઇત્તેફાક ન હોઈ શકે. આ તો માત્ર એક જ માણસનું નિશાન છે. આ તારા સુધી કેવી રીતે પહોંચ્યું?" તેણે આંસુ ભરેલી આંખથી મારી તરફ જોયું અને ધ્રુજતા અવાજે બોલી, "મેં કહ્યું હતું ને તમને, કંઈક બતાવવાનું છે. બસ, તમે મને તલાક ના આપતા હું બધું કહીશ." તેની તલાકવાળી વાત સાંભળીને હું પરેશાન થઈ ગયો. હું અહીં મારા ભૂતકાળના સૌથી મોટા દગાનું સત્ય શોધી રહ્યો હતો અને તેને પોતાના લગ્ન તૂટવાની ચિંતા હતી. મેં કડકાઈથી કહ્યું, "તલાકનો ફેસલો પછી થશે. પહેલાં એ બતાવ, આ નિશાન સાથે તારો શું સંબંધ છે? તારી માં કોણ છે?" માનું નામ સાંભળતા જ તે એકદમ ચૂપ થઈ ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો, જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું હોય. તે પોતાનો ચહેરો બંને હાથોથી ઢાંકીને ખામોશ થઈ ગઈ. મારી મૂંઝવણ હવે શકમાં બદલાઈ રહી હતી અને તે છોકરીની આગળની વાતોએ મારી અંદર એક નવું તોફાન ઊભું કરી દીધું. તે મારા પગમાં પડી ગઈ અને મારા ગ્લવ્સ પહેરેલા હાથ પકડવા લાગી.
જેને મેં ઝટકાથી છોડાવી લીધા. તે જમીન પર બેસીને રડી રહી હતી અને આજીજી કરી રહી હતી. ભગવાન માટે મને તલાક ના આપતા. તમારે વારીસ જોઈએ છે ને? હું તમને દીકરો આપીશ. તમારી સેવા કરીશ. આ હવેલીની દાસી બનીને રહીશ. હું ખામોશ ઊભો તેને જોતો રહ્યો. મને કંઈ સમજાતું ન હતું. આ છોકરી મારા 20 વર્ષ જૂના દુશ્મનનું નિશાન પોતાના હાથ પર લઈને બેઠી હતી અને મને વારીસ આપવાનો વાયદો કરી રહી હતી. મારી ખામોશીને તેણે કંઈક બીરું સમજી લીધું અને જલ્દીથી બોલી, હું મારી મા જેવી નથી. મને ખબર છે તેણે તમને દગો આપ્યો અને છોડી દીધા. પણ હું તમને ક્યારેય દગો નહીં આપું, ક્યારેય છોડીશ નહીં. તેનો એક એક શબ્દ મારા મગજ પર હથોડાની જેમ વાગી રહ્યો હતો. તે મારી પત્ની કનિષ્કાને જાણતી હતી, તેના દગાને જાણતી હતી અને કહી રહી હતી કે તે તેની જેવી નથી. મારું માથું ભમવા લાગ્યું. તે હજુ પણ જમીન પર બેસી રડી રહી હતી અને આજીજી કરી રહી હતી. તમે મને આ નરકમાંથી કાઢી, મને ખરીદી સાચું, પણ સાથે મને ઇજ્જત પણ આપી. તમે મારી સાથે લગ્ન કર્યા. મારી માના ગુનાની સજા મને ના આપતા. જો મેં મારી માની ભૂલ દોહરાવી તો આ બધું સાચું હશે. આ છોકરી, કબીર અને કનિષ્કા બધું જોડાયેલું હતું. ગુસ્સાએ મારા આશ્ચર્યને ઢાંકી દીધું. મેં તેના હાથને કસીને પકડ્યો અને તેને ઊભી કરી. તે ધ્રુજી રહી હતી. મેં કડકાઈથી પૂછ્યું, ક્યાં છે તારી માં? મારો અવાજ હવે શાંત નહોતો. તેમાં 20 વર્ષ જૂનો ગુસ્સો ફરીથી જાગી ઉઠ્યો હતો. મેં પૂછ્યું, ક્યાં છે તે કનિષ્કા? મારે હમણાં જ એ જ વખતે તેને મળવું છે. આ સાંભળીને છોકરી ડરી ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ. તે હડબડાતા બોલી, હમણાં રાત છે સરદાર સાહેબ, હું તમને કાલે તેમની પાસે લઈ જઈશ. જ્યારે મેં ભાર મૂક્યો તો તેણે ગભરાઈને કહ્યું કે તે હમણાં તમને મળી નહીં શકે, પણ તે વાયદો કરે છે કે સવારે જરૂર લઈ જશે. મેં તેને ઝટકી દીધી અને તે દૂર પડી ગઈ. મેં કહ્યું, ઠીક છે, સવારે જઈશું. હું 20 વર્ષ રાહ જોઈ ચૂક્યો હતો. એક રાત વધુ કરી શકતો હતો. મેં એ સ્ત્રીનો ચહેરો જોવા માંગતો હતો જેણે મારી જિંદગી બરબાદ કરી દીધી હતી, જેણે કબીર સાથે ભાગીને બધું તોડી નાખ્યું હતું. હું જાણવા માંગતો હતો કે તેની સાથે શું થયું. શું તે ખુશ છે કે મારી જેમ બરબાદ? તે રાત ખૂબ લાંબી હતી. હું એક પળ પણ ઊંઘ્યો નહીં. મારા શરીરની બળતરા અને મગજનો ગુસ્સો મને અંદરથી બાળી રહ્યો હતો. હું રૂમમાં આટા મારતો રહ્યો અને તે છોકરી ડરીને એક ખૂણામાં બેઠી રહી. હું વારંવાર વિચારતો હતો કે કનિષ્કાને મળીને શું કહીશ? શું હું તેના પર બૂમો પાડીશ કે મારી સંપત્તિ બતાવીને તેની ગરીબીની મજાક ઉડાવીશ? સવાર થઈ તો મેં આખી રાત કપડાં બદલ્યા ન હતા અને તે છોકરી પણ એ જ લાલ જોડામાં હતી. મેં બસ તેને કહ્યું, ચાલ. તે ચૂપચાપ ઉઠી ગઈ. હવેલીમાંથી નીકળતી વખતે નોકરો અમને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, જાણે વિચારતા હોય કે 60 વર્ષનો બીમાર વરરાજો અને 18 વર્ષની દુલ્હન સુહાગરાતની આગલી સવારે ક્યાં જઈ રહ્યા છે. હું પોતે ગાડી ચલાવી રહ્યો હતો. રણવીરને મેં સાથે ન લીધો. તે છોકરી મારી સાથે આગલી સીટ પર બેઠી હતી અને મને શહેરના ખૂબ જૂના વિસ્તારો તરફ રસ્તો બતાવતી જતી હતી. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું, કારણ કે આજે 20 વર્ષ બાદ હું મારા સૌથી મોટા દગાનો સામનો કરવા જઈ રહ્યો હતો. આખરે તેણે એક જગ્યાએ રોકવા કહ્યું તો મેં ગાડી રોકી દીધી. મેં જોયું કે અમે શહેરના મુખ્ય સ્મશાનની બહાર ઊભા હતા. મારું દિલ બેસી ગયું. તે ગાડીમાંથી ઉતરી અને ધીમા અવાજે બોલી, તે અહીં જ છે. હું ગુસ્સા અને મૂંઝવણથી ભરેલો તેની પાછળ ચાલ્યો. તે માટીના ઢગલા વચ્ચેથી પસાર થઈને એક જૂના માટીના ઢગલા સામે જઈને ઊભી રહી. તેણે માટી તરફ ઇશારો કર્યો અને કહ્યું, તમે આમનાથી જ મળવા માંગતા હતા ને? આ મારી માં છે. મેં સમાધિ તરફ જોયું અને તેના પર જામેલી માટી હટાવી. તેના પર નામ લખ્યું હતું, કનિષ્કા, અને નીચે તેના મૃત્યુની તારીખ. તેને મરીએ 10 વર્ષ થઈ ચૂક્યા હતા. હું ત્યાં જ ઘૂંટણીએ પડી ગયો. મારો ગુસ્સો અને બદલો બધું ખતમ થઈ ગયું. જે સ્ત્રીને હું અપમાનિત કરવા આવ્યો હતો તે તો 10 વર્ષથી માટીની નીચે હતી. મારી અંદર જાણે કોઈ જોરથી રડી પડ્યું. 20 વર્ષ જૂનું દર્દ જાગી ઉઠ્યું. મારી 20 વર્ષની નફરત અને તડપ એ માટીના ઢગલા સામે નકામી થઈ ગઈ. મારી અંદરનો જ્વાળામુખી એકદમ ઠંડો થઈ ગયો. હું કંઈક બોલવા માંગતો હતો, પણ મારી જીભ સાથ નહોતી આપી રહી. ત્યારે જ તે છોકરી ગીતાલી મારી પાસે આવી. તેનો અવાજ પણ આંસુઓમાં ડૂબેલો હતો. સરદાર સાહેબ, તેણે ધ્રુજતા અવાજે કહ્યું, આ મારી માં કનિષ્કા છે અને મારો બાપ કબીર હતો. કબીરનું નામ સાંભળીને મારા શરીરમાં એક ઝટકો લાગ્યો. હું ફર્યો અને તેની તરફ જોયો. તે બોલી, કદાચ હું એ બંનેનો ગુનો છું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જ્યારથી મેં હોશ સંભાળ્યું છે, મેં મારી માને દરરોજ તે માણસ દ્વારા માર ખાતી જોઈ છે. મારું બાળપણ મારી માના ડૂસકા અને કબીરની ગાળોમાં વીત્યું છે. તે રોજ તેમને મારતો અને કહેતો કે તું એક ભાગેલી સ્ત્રી છે, એક ગંદી સ્ત્રી છે. તે તારા બીમાર અમીર પતિને તેની બીમારીમાં છોડી દીધો. તે હંમેશા પૂછતો કે તે મારી સાથે લગ્ન કેમ કર્યા અને તેમને જલીલ કરતો રહેતો હતો. ગીતાલીની વાતો મારા દિલમાં ઉતરી રહી હતી. કનિષ્કા, જેને હું નફરત કરતો હતો,
તે પોતે આટલી બેઇજ્જતી સહન કરી રહી હતી. ગીતાલીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલી, મારી માં કંઈ કહેતી નથી, બસ રડતી રહેતી હતી. તેમની પાસે તમારી એક તસવીર હતી, તમારી યુવાનીની, જ્યારે તમે બીમાર નહોતા થયા. તે તસવીરને ઓશિકા નીચે છુપાવીને રાખતી. જ્યારે કબીર ઘરે ન હોય, તે તસવીરને છાતી સરસી ચાંપીને કલાકો સુધી રડતી. કહેતી કે તેમણે ગુન્હો કર્યો છે, તેમણે પોતાના વિક્રમસિંહને દગો કર્યો છે. કાશ તેમણે તમને ક્યારેય ન છોડ્યા હોત. તે દરરોજ તમારી તસવીરથી માફી માંગતી. હું આ બધું સાંભળીને હેરાન હતો. તે સ્ત્રી મારાથી ભાગીને પણ મારા જ સહારે જીવી રહી હતી. ગીતાલીએ ફરી બાંઈ ઉપર કરી અને કહ્યું, અને આ નિશાન આ મારા હાથ પર એ જ દિવસથી છે જ્યારે હું જન્મી હતી. મારી મા કહેતી હતી કે આ નિશાન બિલકુલ એવું જ છે જેવું મારા બાપ કબીરના હાથ પર હતું. આ સાંભળીને મારો જૂનો ઘા ફરીથી લીલો થઈ ગયો. મને સમજાઈ ગયું કે આ છોકરી મારા દુશ્મનની નિશાની છે. એ જ તેનું લોહી છે. મારી મા આ નિશાનથી નફરત કરતી હતી અને કહેતી હતી કે આ મનહૂસ છે, અમારા જૂના પાપોની યાદ છે. મારું મગજ સૂન થઈ રહ્યું હતું. ગીતાલીએ પોતાની કહાની આગળ વધારી. તેણે જણાવ્યું કે જ્યારે કબીરનો કારોબાર ડૂબી ગયો તો તે જે સંપત્તિ તમારી પાસેથી લઈને ભાગ્યો હતો તે પણ તેણે બરબાદ કરી દીધી. અમે રસ્તા પર આવી ગયા. મારી મા ખૂબ બીમાર થઈ ગઈ અને તેની પાસે દવાના પૈસા ન હતા. કબીરે તેનો ઈલાજ ન કરાવ્યો અને કહેતો હતો કે મરી જાય તો સારું છે. આખરે તે મરી ગઈ. ગીતાલી થોડી પળો માટે અટકી. પછી બોલી કે ત્યારબાદ તે માણસ પૂરી રીતે હેવાન બની ગયો. તે મને પણ મારતો હતો અને કહેતો હતો કે હું પણ મારી માની જેમ મનહૂસ છું અને તેનું જ લોહી છું. હું તે સમયે માત્ર 14 વર્ષની હતી. તેનો અવાજ ધીમો થઈ ગયો. તેને જણાવ્યું કે એક રાત્રે કબીર તેને ઘરે લઈ ગયો અને પોતાના જુગારના દેવાના બદલામાં તેને વેચી દીધી. આ સાંભળીને હું અંદરથી હલી ગયો. તેણે કહ્યું કે કબીરે તેને કોઠા પર વેચી દીધી. આ કહેતા તે ધ્રુસકીને ધ્રુસકે રડી પડી. હું 4 વર્ષ એ નર્કમાં રહી. હું ત્યાં મરવા નથી માંગતી હતી. કોઠાની માલકીન કહેતી હતી કે હું ખાસ છું અને તે મારા 18 વર્ષના થવાની રાહ જોઈ રહી હતી, જેથી મને શહેરના સૌથી મોટા માણસને વેચી શકે. પછી તમારા મેનેજર આવ્યા. તેમણે એટલી મોટી રકમ આપી કે માલકીને તરત મને તમારા હવાલે કરી દીધી. તે ખામોશ થઈ ગઈ. શમશાનની શાંતિમાં માત્ર તેના ડૂસકા સંભળાતા હતા. જ્યારે પણ મેં તમને જોયા હું તમને ઓળખી ગઈ હતી. મારી માની તસવીર જોઈને હું ડરી ગઈ હતી. મને લાગ્યું હતું કે તમે મને જોતા જ મારી નાખશો, કારણ કે હું તમારા દુશ્મનની દીકરી અને તમારી ભાગેલી પત્નીની નિશાની હતી. એટલે મેં તે દિવસે કહ્યું હતું કે મને તલાક ન આપતા. અને હું સરદાર વિક્રમસિંહ એ સ્મશાનમાં મારી પત્નીની સમાધિ સામે મારા દુશ્મનની દીકરી સાથે ઊભો હતો, જેને હું ગઈ રાત્રે મારી દુલ્હન બનાવીને લાવ્યો હતો. હું સખત આઘાતમાં હતો. મારું પૂરું અસ્તિત્વ જાણે થીજી ગયું હતું. સ્મશાનથી હવેલી સુધીનો સફર એક ખામોશ યાતના જેવો હતો. હું ગાડી ચલાવી રહ્યો હતો અને મારા હાથ સ્ટિયરિંગ પર ધ્રુજી રહ્યા હતા. મારું મગજ સુન્ન હતું. મારી બાજુની સીટ પર મારા દુશ્મનની દીકરી બેઠી હતી. તે છોકરી જેને હું મારી પત્ની બનાવીને લાવ્યો હતો, તે પણ ચૂપ હતી. કદાચ મારી પ્રતિક્રિયાથી ડરી ગઈ હતી. હું શું પ્રતિક્રિયા આપું? હું તો પોતે અંદરથી મરી ચૂક્યો હતો. મારી નફરત મારી પત્નીની સમાધિ પર ખતમ થઈ ગઈ હતી અને હવે મારી પાસે માત્ર એક ઊંડી ટીસ રહી ગઈ હતી. હવેલી પહોંચીને હું ગાડીમાંથી ઉતર્યો અને સીધો મારા રૂમમાં ચાલ્યો ગયો. મેં પાછળ વળીને તેને જોઈ પણ નહીં. મને નથી ખબર કે તે મારી પાછળ આવી કે નહીં. મારા નોકરો મને એ હાલતમાં જોઈને ડરી ગયા હતા. મેં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો અને બિસ્તર પર પડવાના બદલે મારી એ જ ખુરશી પર પડ્યો જ્યાં બેસીને હું મારા કારોબારના ફેસલા લેતો હતો. આજે હું મારી જ જિંદગીનો ફેસલો કરી શકતો ન હતો. ત્યારે જ ગીતાલી રૂમમાં આવી ગઈ. તેને જોતાં જ મને લાગ્યું કે તે હવે 18 વર્ષની વેશ્યા નહીં, પણ મારા ભૂતકાળનું જીવતું દર્દ છે. મારા દુશ્મનનું લોહી, મારી બેવફા પત્નીની નિશાની. મેં તેને કંઈ ન કહ્યું, માત્ર આંખો બંધ કરી લીધી. હું તેને રૂમમાંથી જવા માટે પણ ન કહી શક્યો. કદાચ મારામાં હવે હિંમત નહોતી બચી. ઘણા દિવસો વીતી ગયા. હું રૂમમાં કેદ રહ્યો અને તે ચૂપચાપ એક ખૂણામાં બેઠી રહેતી. તે ક્યારેક જમવાનું લાવીને, ક્યારેક પાણી લાવીને મારી નજીક આવવાની કોશિશ કરતી, પણ હું તેનો હાથ હટાવી દેતો અને તેના પર બૂમો પાડતો, દૂર રહે. એક રાત્રે તે મારી દવા લઈને આવી તો મેં ટ્રે ફેંકી દીધી અને કાચના ટુકડા પૂરા રૂમમાં વિખેરાઈ ગયા. મેં ગુસ્સામાં કહ્યું, ચાલી જા, મને તારી હમદર્દી નથી જોઈતી. તે રડતા રડતા બોલી, હું ક્યાં જાઉં?
આ લગ્ન, આ બધું. મેં તેની વાત કાપી નાખી. મેં તને માત્ર વારિસ માટે ખરીદી હતી, મારા દુશ્મનની દીકરી સાથે લગ્ન કરવા માટે નહીં. તે મારી નજીક આવી તો હું પાછળ હટી ગયો અને કહ્યું, મને અડતી નહીં. તને જોઈને મને કનિષ્કા યાદ આવે છે, તેનો દગો યાદ આવે છે, કબીર યાદ આવે છે. તું બંનેનો ગુનો છે. તે જમીન પર બેસી ગઈ અને રડતા રડતા મારા પગ પકડવાની કોશિશ કરવા લાગી. તે બોલી, સરદાર સાહેબ, હું મારી મા જેવી નથી. તેણે તમને છોડ્યા હતા, મેં કંઈ નથી કર્યું. તે વારંવાર કહેતી હતી, હું તમને ક્યારેય નહીં છોડું. હું તમારી પત્ની છો, તમારું ધ્યાન રાખીશ, મારાથી દૂર ન જાઓ. પરંતુ તેની વાતોની હવે મારા પર કોઈ અસર થતી ન હતી, કારણ કે મારું દિલ પથ્થર જેવું થઈ ગયું હતું. તેમ છતાં તેણે હાર ના માની. બીજા દિવસથી તેણે પોતાનો પૂરો વ્યવહાર બદલી નાખ્યો. મારા ગુસ્સો કરવા અને બીમો પાડવા છતાં તે મારું કામ કરતી રહી. સમયસર મારી દવાઓ લાવતી, પોતાના હાથે મારા માટે જમવાનું બનાવતી. મારી બીમારીને કારણે મારા નોકરો મારાથી દૂર રહેતા હતા અને માસ્ક પહેરીને રૂમમાં આવતા હતા, પણ તે માસ્ક વગર મારી સામે આવતી. મારી ખરાબ બળેલી ચામડીને જોઈને પણ તેના ચહેરા પર ક્યારેય ઘૃણા દેખાતી ન હતી. એક રાત્રે મારી બીમારી બહુ વધી ગઈ અને મારી ચામડી આગની જેમ બળવા લાગી. હું ડરથી તડપડીને રૂમમાં વસ્તુઓ ફેંકી રહ્યો હતો. નોકરો ડરીને બહાર ઊભા હતા, કોઈ પાસે નહોતું આવી રહ્યું. ત્યારે જ તે દોડતી અંદર આવી અને મને સંભાળ્યો. હું તેને હટાવવા માંગતો હતો, પણ તેની પકડ બહુ જ મજબૂત હતી. તેણે મને બેસાડ્યો, મલમ લાવીને પોતાના હાથ પર લીધો અને મારી બળતી ગરદન પર લગાવવાનું શરૂ કર્યું. હું શાંત થઈ ગયો. તેના હાથમાં ન કંપન હતું, ન ડર, ન ઘૃણા. તે બસ શાંતિથી પોતાનું કામ કરી રહી હતી. મેં હેરાનીથી તેનો હાથ પકડીને પૂછ્યું, તને મારી આ બદસુરત ચામડીથી ઘૃણા નથી આવતી? મારી પહેલી પત્ની તો મારી શકલથી જ નફરત કરતી હતી. ગીતાલીએ મારી તરફ જોયું. તેની આંખોમાં આંસુ નહીં, પણ એક વિચિત્ર શાંતિ હતી. તે બોલી, તમારાથી નફરત કોણ કરી શકે? તેના આ જવાબે મને ચોંકાવી દીધો. તે બોલી, તમે ખૂબ નેકદિલ છો. હું કડવાશથી હસ્યો અને કહ્યું, હું એ જ છું જેણે તને ખરીદી છે. પરંતુ તેણે માથું હલાવતા કહ્યું, ના, તમે એ છો જેણે મને આ નરકમાંથી કાઢી છે, જેણે મને મારા બાપના પાપથી બચાવી છે. મને નફરત માત્ર એક માણસથી છે, મારા બાપ કબીરથી, જેણે મારી માને મારી અને મને વેચી દીધી. તમે તો મને બચાવી છે. હું તમારાથી કેવી રીતે નફરત કરી શકું? હું તેની વાતો સાંભળીને હેરાન તેને જોતો રહ્યો. તેના આ શબ્દો મારા તાનોમાં નહીં, મારી રૂહમાં ઉતરતા ગયા. આજ સુધી કોઈએ એવું નહોતું કહ્યું કે હું નેકદિલ છું. મારી આ બદસુરત બળેલી ચામડીની પાછળ કોઈએ મારું દિલ નહોતું જોયું. મારી પત્ની કનિષ્કાએ પણ નહીં. પણ આ છોકરી, મારા દુશ્મનની દીકરીએ મારી નફરતની દિવાલમાં પહેલી તિરાડ પાડી દીધી. એ રાત્રે મેં તેને મલમ લગાવતા ન રોકી. તેના હાથોના સ્પર્શમાં ઘૃણા નહીં, પણ એક વિચિત્ર પોતાપણું અને સુકૂન હતું. એ રાત્રે પહેલીવાર મારા શરીરની બળતરા ઓછી થઈ અને મારી રૂહની આગ પણ ઠંડી પડવા લાગી. ત્યારબાદ બધું બદલાઈ ગયું. મેં તેની સાથે લડવાનું છોડી દીધું અને તેને પોતાને દૂર કરવાનું પણ છોડી દીધું. તે એક પડછાયાની જેમ મારી સાથે રહેવા લાગી. હવે તે માત્ર મારી પત્ની ન રહી, પણ મારી દેખભાળ કરનારી, મારી નર્સ, મારી દોસ્ત બની ગઈ. તે મારા માટે જમવાનું બનાવતી, પોતાના હાથે ખવડાવતી, મારી દવાનું ધ્યાન રાખતી, મને વાર્તાઓ સંભળાવતી અને મને હસાવવાની કોશિશ કરતી. હું જે 60 વર્ષનો એક બીમાર અને બદસુરત માણસ હતો, વર્ષો પછી મુસ્કુરાવા લાગ્યો હતો. મારી હવેલીના નોકરો પણ હેરાન હતા, કારણ કે તેઓ સરદાર વિક્રમસિંહને બદલાતા જોઈ રહ્યા હતા. મેં ફરીથી અરીસો જોવાનું શરૂ કરી દીધું. બીમારી હજુ પણ હતી, પણ તેનું દર્દ ઓછું થઈ ગયું હતું. કદાચ એટલા માટે કે હવે કોઈ હતું જેને મારી બળેલી ચામડીથી નફરત ન હતી. ગીતાલીએ મને મારી જાતથી નફરત કરવાનું ભૂલાવી દીધું હતું. અમારો સંબંધ વિચિત્ર હતો. તે મારી પત્ની પણ હતી, તેમાં બાપ દીકરી જેવું પોતાપણું પણ હતું અને દોસ્તો જેવું માન પણ હતું. તે મારા દુશ્મનની દીકરી હતી, પણ હવે એ જ મારી સૌથી મોટી હમદર્દ બની ગઈ હતી. મેં તેને ક્યારેય ન કહ્યું કે હું તેને દિલથી કબૂલ કરી ચૂક્યો છું, પણ તે મારા વ્યવહારથી બધું સમજી ગઈ હતી. એક રાત્રે તે મારી પાસે આવી અને મારા બિસ્તર પર બેસી ગઈ. મેં તેને દૂર ન કરી. તેણે ધીમા અવાજે કહ્યું, સરદાર સાહેબ,
મારી માએ તમને દગો આપ્યો હતો અને મારા બાપે તમને લૂંટ્યા હતા. શું તમે મને તેમના ગુનાહોની સજા આપશો? મેં તેની આંખોમાં એ જ જૂનો ડર જોયો. મેં ધીમેથી કહ્યું, તારી માએ મને છોડી દીધો હતો અને તે મને સંભાળી લીધો છે. આ મારું કબૂલ કરવું હતું. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. વખત વીતતો ગયો. હવેલીની વીરાની ખતમ થવા લાગી અને મારી અંદરનો ખાલીપો પણ ખતમ થઈ ગયો. ગીતાલીએ મારી જિંદગીમાં ફરીથી રંગ ભરી દીધા. પછી એક દિવસ તેણે મને એ ખબર સંભળાવી જેના માટે મેં આ બધો સોદો કર્યો હતો. તે માં બનવાની હતી. મારો વારેસ આવવાનો હતો. હું ખૂબ ખુશ હતો. પણ હવે મને આ વારેસ મારા સામ્રાજ્ય માટે નહોતો જોઈતો. મને એ વારેસ ગીતાલી માટે જોઈતો હતો, અમારા પ્રેમની નિશાનીના રૂપમાં. મેં તેને ખૂબ સાચવીને રાખી, એટલી કે પોતાની બીમારી સુધી ભૂલી ગયો. 9 મહિના એક સપનાની જેમ વીતી ગયા અને પછી એ દિવસ આવ્યો જ્યારે હવેલીમાં 20 વર્ષ પછી બાળકના રડવાનો અવાજ ગૂંજ્યો. રણવીરે આવીને મને વધામણી આપી કે સરદાર સાહેબ દીકરો આવ્યો છે. હું જલ્દીથી રૂમમાં ગયો. ગીતાલી થાકેલી હતી પણ મલકાઈ રહી હતી. તેની પાસે એક નાનું બાળક સૂતું હતું. મેં તેને ઉઠાવ્યું. તે મારો લોહી હતો, ના મારા દુશ્મનનો. તે ગીતાલીનો દીકરો હતો અને મારો વારેસ હતો. મેં તેને ચૂમ્યો અને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મને એ બધું મળી ગયું હતું જે મેં સમજ્યું હતું કે ખોઈ ચૂક્યો છું. થોડા દિવસ વીતી ગયા અને ગીતાલી હવે ઠીક હતી. હું મારા દીકરા સાથે રમી રહ્યો હતો અને જિંદગીમાં પહેલીવાર આટલી ખુશી મહેસૂસ કરી રહ્યો હતો. ગીતાલી મને જોઈ રહી હતી પણ તેની આંખોમાં ફરીથી એ જ જૂનો ડર પાછો આવ્યો. હું તેની પાસે ગયો અને પૂછ્યું, શું થયું ગીતાલી? શું તું ખુશ નથી? તે મારા સીને માથું રાખીને ધ્રુજતા અવાજે બોલી, સરદાર સાહેબ, હવે તો તમને તમારો વારિસ મળી ગયો છે. હવે તમે મને છોડી તો નહીં દો ને? તેની વાત સાંભળીને હું એક પળ માટે રોકાઈ ગયો. તેનો ડર સાચો હતો કારણ કે જે કારણથી હું તેની મારી સાથે લાવ્યો હતો તે પૂરું થઈ ચૂક્યું હતું. હું ઈચ્છતો તેને તલાક આપી શકતો હતો. મેં તેનો ચહેરો ઊંચો કર્યો. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. મેં તેની આંખોમાં જોયું અને મલકાયો. 20 વર્ષ પછી મારા ચહેરા પર દલથી નીકળેલું પહેલું સ્મિત હતું. મેં તેના શબ્દો દોહરાવ્યા, છોડી દઈશ? ગાંડી, પોતાની જિંદગીની છેલ્લી આશાને ભલા કોઈ છોડતું હશે? મેં તેનું કપાળ ચૂમ્યું. ગીતાલીએ રાહતનો એક લાંબો શ્વાસ લીધો અને મારા બાહોમાં છુપાઈ ગઈ. હું વારિસની શોધમાં એક સોદો કરવા આવ્યો હતો, પર કિસ્મતે મને તેના બદલે એક નવી જિંદગી અને સાચું પ્રેમ આપી દીધો.